નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં ફરી એક વખત આપણું સ્વાગત છે। હવે આજે આપણે અંકોના સ્પેલિંગ ફરીથી એકવાર રિપીટ કરવા છે। તો 1 થી માંડીને 50 સુધીના સ્પેલિંગ ઉચ્ચારો આજે આપણે લખવા છે, એટલે તમને બધાને કડોકડ થઈ જાય। હવે લખો 1 to 50 ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ। આજની સૂચના લખજો, વિષયમાં લખજો અંગ્રેજી અને સૂચનામાં લખવાનું છે 1 to 50 ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ। આપણે લેશું 5 લાઈન, પણ લેવાના છે કેટલી વાર? ખાલી એક વખત। આપણે 2 વાર લખવાના નથી। આજે તમારે લખવાનું છે એક જ વખત, પણ આપણા નિયમ પ્રમાણે જે રીતે બોલીએ છીએ એકવાર, લખીએ છીએ એકવાર ને બોલવાના છે આપણે 3 વાર, એટલે તમને કડોકડ થઈ જાય। ત્યાર પછી આપણે આગળના સ્પેલિંગ લઈ શકશું। હવે પહેલા ખાનામાં લખો સ્પેલિંગ, બીજા ખાનામાં લખો ઉચ્ચાર અને ત્રીજા ખાનામાં લખો અર્થ। જુઓ, હું તમને આપણે અત્યાર સુધી જે લખ્યા છે એમાં આગળ અંક આપ્યા છે। હવે હું અહીંયા અંગ્રેજીમાં આગળના અંકે આપીશ અને પાછળ આપણે અર્થમાં ગુજરાતી અંક પણ લખી શકશું, એટલે ગુજરાતીમાં તમારું થશે અને અંગ્રેજીમાં પણ લેવાશે। હવે જુઓ, અહીંયા લખો 1, પહેલો સ્પેલિંગ ONE, 1 એટલે એક। અહીંયા હું કરીશ એવી, બરોબર? એટલે તમને આમાં અંક અને શબ્દમાં બે રીતે આંકડાની ખબર પડી જશે। ચલો, ONE, 1 એટલે એક। ONE, 1 એટલે એક। ONE, 1 એટલે એક। ત્યાર પછી કરો, પેલો અક્ષર કેવો કરવાનો છે? કેપિટલ TWO, 2 એટલે 2। TWO, 2 એટલે 2। TWO, 2 એટલે 2। ત્યાર પછી કરો THREE, 3 એટલે 3। THREE, 3 એટલે 3। THREE, 3 એટલે 3। ત્યાર પછી કરો AFOUR, 4 એટલે 4। AFOUR, 4 એટલે 4। ત્યાર પછી AFIVE, 5 એટલે 5। AFIVE, 5 એટલે 5। ત્યાર પછી SIX, 6 એટલે 6। SIX, 6 એટલે 6। ત્યાર પછીનો 7, ACVEN, 7 એટલે 7। ACVEN, 7 એટલે 7। ત્યાર પછી EIGHT, 8 એટલે 8। EIGHT, 8 એટલે 8। ત્યાર પછી NINE, 9 એટલે 9। NINE, 9 એટલે 9। હવે છેલ્લો સ્પેલિંગ TEN, 10 એટલે 10। આ થઈ ગઈ આપણી એક લાઈન। હવે કરવાની છે 11 થી 20 ના। તમારે એક વાર જ લખવાના છે સ્પેલિંગ। એમાં કરો 11 થી 20। હવે જુઓ, એમાં કેવું થશે કે 1 થી
9 સુધીના સ્પેલિંગ તમને આવડે જ છે. એમાં ખાલી પાછળ શું લગાવવાનું છે કે TEEN લગાવવાનું છે. ત્યાર પછી 20નો સ્પેલિંગ આવશે એટલે નવી લાઈન તમને આવડી જશે. સ્પેલિંગનું પેલું ખાનું કેવું કરવાનું છે તો કે મોટું. હવે અહીંયા કરશું 11 11 ELEVEN 11 એટલે 11. ELEVEN 11 એટલે 11. ત્યાર પછી 1 2 12 TWELVE 12 એટલે કેટલા થશે 12. ત્યાર પછી 1 3 13. હવે જુઓ THIRTEEN 13 એટલે શું થશે 13. આવી રીતે લખશો ને એટલે તમને ઇંગ્લિશ અંક અને ગુજરાતી અંકની ખબર પડી જશે. હવે ત્યાર પછી કરો 1 4 14. હવે 4નો સ્પેલિંગ આવડે છે FOURTEEN. શું લગાવવાનું છે 4નો સ્પેલિંગ તમને આવડે જ છે, ખાલી TEEN લગાવવાનો છે. 14 એટલે શું થશે 14. કેમ થશે તો કે એકડે ચોગડે. ત્યાર પછી 1 5 15 FIFTEEN 15 એટલે શું થશે 15. એકડે પાંચડે 15. ત્યાર પછી 1 6 16 1 6. હવે 6નો સ્પેલિંગ પાછળ TEEN SIXTEEN 16 એટલે 16. કેમ થશે તો કે એકડે છગડે 16. ત્યાર પછી કરો 1 7 17. 7નો સ્પેલિંગ ACVEN TEEN 17 એટલે કેટલા થશે 17. એકડે સાતડે 17. 1 8 18 EIGH TEEN 18 એટલે કેટલા થશે 18. એકડે આઠડે 18. ત્યાર પછી 1 9 19. 9નો સ્પેલિંગ NINETEEN 19 એટલે કેટલા થશે 19. કેમ થશે એકડે નવડે 19. હવેનો સ્પેલિંગ જે છે એ આવડશે એટલે આગળની લાઈન તમને આવડી જશે. ચલો 20 20. 20નો સ્પેલિંગ TWENTY 20 એટલે શું થશે 20. બગડે મીંડે 20. જુઓ હવે 20નો સ્પેલિંગ આવડી જાય ને એટલે 21ની લાઈન તમને આવડી જાય કે એમાં ભૂલ પડે નહીં. મેં તમને કીધેલું જ છે કે એક એક સ્પેલિંગ આગળ શીખતા જશો એટલે બીજી લાઈન તમને આવડી જશે. 1 થી 9ના સ્પેલિંગ. હવે ત્યાર પછી 21ની લાઈન. નો સ્પેલિંગ આવડે જ છે બધાને.
ચલો 20 નો સ્પેલિંગ કરો. 21 TWENTYONE 21 એટલે કેટલા થાય? તો કે 21. કેમ થશે? તો કે બગડે એકડે 21. ત્યાર પછીની 22 TWENTYTWO. જો મેં તમને કીધેલું જ છે કે 1 થી 10 સુધીના સ્પેલિંગ આવડી જાય એટલે આ બધા આગળના સ્પેલિંગ આવડી જવાના. જો આવે છે ને 1 2 3 4 એવી રીતે આવશે. 20 નો સ્પેલિંગ છેલ્લો આવડે એટલે 21 થી 29 સુધીના સ્પેલિંગ આવડી જાય. 22 એટલે 22. 2 બગડા 22. 23 TWENTYTHREE 23 એટલે 23. બગડે તગડે 23. 24 TWENTYFOUR 24 એટલે 24. કેમ થશે? બગડે ચોગડે 24. ત્યાર પછી 25 TWENTY 5 નો સ્પેલિંગ FIVE 25 એટલે કેટલા થશે? 25. કેમ થશે? બગડે પાછળે 25. ત્યાર પછી કરો 26 26 20 નો સ્પેલિંગ TWENTY 6 નો સ્પેલિંગ SIX 26 એટલે 26. કેમ થશે? તો કે બગડે છગડે 26. હવે 27 સ્પેલિંગ TWENTY પછી 7 નો સ્પેલિંગ ACVEN 27 લખો ઉચ્ચારમાં. 27 એટલે કેટલા થશે? તો કે 27. કેમ થશે? બગડે સાતડે 27. 27 નો સ્પેલિંગ તમારે કેમ થશે? તો કે TWENTYSEVEN 27 એટલે 27. હવે આવશે 28 28 TWENTYEIGHT 20 નો સ્પેલિંગ 8 નો સ્પેલિંગ. હવે ઉચ્ચારમાં 28 એટલે કેટલા થશે? 28. કેમ થશે?
બગડે આઠડે 28. હવે 2 9 29. TWENTYNINE 29 એટલે કેટલા થશે? 29. બગડે નવડે 29. 30. હવે જુઓ બધે 29 સુધી 20 નો સ્પેલિંગ આવ્યો 1 થી 9 સુધીના સ્પેલિંગ આવ્યા. હવે પછીનો સ્પેલિંગ છે 30. એ તમારે THIRTY 30 એટલે 30. કેમ થશે? તગડે મીંડે. મેં તમને બધાને સમજાવેલું જ છે. 20 નો સ્પેલિંગ આવડશે એટલે 29 સુધીના સ્પેલિંગ આવડી જશે. હવે છેલ્લો 30 નો સ્પેલિંગ આવડશે એટલે 31 ની લાઈન આવડી જશે. તમને તો બધાને એવું થશે કે મેડમ તો વારે ઘડીએ સ્પેલિંગ આ સૂચના આપી જ રાખે છે, પણ તમને આપવાનું કારણ એ કે વારે ઘડી કહીશ ત્યારે તમને યાદ રહી જશે અને પછી આગળ જતાં પણ પ્રોબ્લેમ થશે નહીં. હવે કરો. કઈ લાઈન આવશે હવે? તો કે 31. જુઓ 30 નો સ્પેલિંગ આવ્યો. 31 ની લાઈનમાં 39 સુધી 30 ની લાઈન આવશે. પછી આવશે 40 નો. ચલો 31. હવે 30 નો સ્પેલિંગ બધાને આવડે જ છે. શું થશે? તો કે THIRTY. આ થયો 30. પછી શું લેવાનું છે? ONE. 31 એટલે કેટલા થશે? 31. કેમ થશે? તો કે તગડે એકડે 31. ત્યાર પછી શું આવશે? 32. આવડી જશે ને? જો પહેલો સ્પેલિંગ આવડશે એટલે 39 સુધીના સ્પેલિંગ તમને આવડી જવાના છે. ત્યાર પછી THIRTY TWO. 32 એટલે 32. તો કે તગડે બગડે 32. પછી આવશે 33. THIRTY 30 નો પછી 3 નો 33 એટલે કેટલા થશે? 33. કેમ થશે? તો કે 2 તગડા 33. ત્યાર પછીનો કરો 34. THIRTY 4 નો FOUR ઉચ્ચારમાં 34 એટલે 34. કેમ થશે? તગડે ચોગડે 34. પછી 35. 30 નો THIRTY 30. ત્યાર પછી 5 નો FIVE 35 એટલે 35. કેમ થશે? તગડે પાંચડે 35. ત્યાર પછી 36. THIRTY SIX
36 એટલે 36 તગડે છગડે 36 3 7 37 ચલો લખો પહેલાં 30 નો સ્પેલિંગ પછી 7 નો સ્પેલિંગ 30 નો સ્પેલિંગ શું થશે THIRTYACVEN 37 એટલે 37 કેમ થશે તગડે સાતડે 37 with 38 THIRTY 8 નો સ્પેલિંગ EIGHT 38 એટલે 38 કેમ થશે તગડે આઠડે 39 THIRTY ત્યાર પછી 9 નો સ્પેલિંગ NINE ઉચ્ચારમાં લખવાનું 39 એટલે કેટલા થશે 39 કેમ થશે તો કે તગડે નવડે હવે છે 40 જુઓ છેલ્લો સ્પેલિંગ આવડશે એટલે બીજી લાઈન આપણને આવડી જવાની છે FORTY 40 એટલે 40 કેમ થશે તો કે ચોગડે મીંડે 40 આ 40 સુધીના સ્પેલિંગ આપણા થઈ ગયા હવે તમને બધાને 40 નો સ્પેલિંગ આવડી જાય એટલે 50 સુધીના સ્પેલિંગ તમને આવડી જવાના છે મેં સમજાવ્યું છે એમ કે 40 નો સ્પેલિંગ આવડશે એટલે 49 સુધીના સ્પેલિંગ તમારે કમ્પ્લીટ થઈ જશે ચલો અંક લખો 41 હવે જુઓ 40 નો સ્પેલિંગ આવડી ગયો શું થશે તો કે FORTY 40 એટલે કેટલા થશે 40 40 નો સ્પેલિંગ બધે જ લેવાનો છે હવે FORTY 1 થી 9 ના તો આવશે જ ફરજિયાત ONE 41 એટલે કેટલા થશે 41 ચોગડે એકડે 41 જુઓ કોઈ 41 લખે જ અને કોઈ 38 લખે જ પણ આપણે બેમાંથી જે લખશું તે ચાલશે હવે 42 FORTY TWO 42 એટલે 42 કેમ થશે ચોગડે બગડે ત્યાર પછી 43 40 નો સ્પેલિંગ FORTY 3 નો સ્પેલિંગ THREE 43 એટલે 43 કેમ થશે ચોગડે તગડે 43 હવે 44 40 નો સ્પેલિંગ FORTY 4 નો સ્પેલિંગ FOUR 40
4 44 કેમ થશે તો કે 2 ચોગડા 44. હવે આવશે 44 પછી શું આવશે તો કે 45. શેનો સ્પેલિંગ આવશે 45 FORTY. પછી 5 નો FIVE 45. કેટલા થશે 45. કેમ થશે ચોગડે પાંચડે 45. ત્યાર પછીનો કરો 46 FORTY SIX 46. 46 કેમ થશે ચોગડે છગડે 46. 47 40 નો સ્પેલિંગ FORTY ACVEN 7. 47 એટલે 47. કેમ થશે ચોગડે સાતડે 47. 48 લખો 40 નો સ્પેલિંગ FORTY EIGHT 48 એટલે 48. કેમ થશે તો કે ચોગડે આઠડે 48. 48 49 40 નો FORTY NINE 49. કેટલા થશે 49. ચોગડે નવડે 49. હવે જુઓ 50 શું થશે FIFTY 50 એટલે 50. 50 એટલે કેટલા થશે 50. આ થઈ ગયા તમારા 1 થી 50 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, સામે અંક પણ થઈ ગયા ને. જો અંગ્રેજી અંક આવ્યો, એનો સ્પેલિંગ આવ્યો, ઉચ્ચાર, અર્થ અને ગુજરાતી અંક પણ તમને મેં શીખડાવી દીધા. હવે જે અંગ્રેજીમાં 1 થી 50ના સ્પેલિંગ છે ને, આમ તો આપણે 100 સુધીના શીખવાના છે. અત્યારે આપણે 50 સુધી શીખા ફરજિયાત પાકા કરવાના છે. આ લેસન આવડશે તો આગળ ઘણા બધા એવા લેસન છે કે તમારે શીખવામાં મદદરૂપ થઈ શકે છે. મેં જેટલા સ્પેલિંગ કરાવ્યા છે તમને આગળ પણ કોર્સમાં તો આવશે જ. એવું નથી કે આ સ્પેલિંગ થઈ ગયા તો હવે પછી પૂછાશે નહીં, પણ એ લેસન એ પૂછાઈ શકશે. એટલે ખાસ યાદ રાખવાનું કે જે કાંઈ લેસન કર્યું છે એ બધું રિપીટ તો થતું જ રહેશે. એટલે વારે ઘડીએ એકને એક લેસન છે એવું કરીને કંટાળીને મૂકી દેવાનું નથી. હવે તમારે 50 સુધીના સ્પેલિંગ કેમ પાકા કરવા એ મેં તમને સમજાવ્યું. નો સ્પેલિંગ આવડી જશે એટલે 51ની લાઈન પણ આવડી જવાની છે. હવે આગળ આપણે જેટલા કકા શીખ્યા છીએ, ક થી માંડીને હસ્વ કુ સુધીના કકામાં પણ આપણે આગળ થવાનું છે. બારાક્ષરીમાં આગળ વધવાનું છે. હવે આજે હોમવર્કમાં (21 to 30) ના
સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. બીજું લેસન છે અર્થના માત્ર સ્પેલિંગ લખો. એ કેટલા કરવાના છે? 20. વર્ગમાં કરાવ્યા મુજબ. જે અર્થના માત્ર સ્પેલિંગ છે એ આપણે ઘણીવાર કર્યા છે. મિક્સમાં તમારે 20 સ્પેલિંગ એમાંથી લખવાના છે. હોમવર્ક જે રીતે નિયમ પ્રમાણે આપીએ છીએ એ જ રીતે આવશે. હોમ લર્નિંગમાં બંધ થઈ ગયું છે, વિડીયો લેક્ચરમાં જ આવશે. એ તમને બધાને ખબર જ છે કે રેગ્યુલર લેસન અપાઈ જ જાય છે. તો તમારે પણ રેગ્યુલર તમારી નોટમાં નિયમિત થઈ જવું જોઈએ. જે કંઈ હોમવર્ક આપીએ છીએ, જે લેસન થઈ ગયા છે એને અનુરૂપ જ આપીએ છીએ. એટલે લેસન તો તમારી બધા પાસે છે જ અને નિયમિત કરી લેવાનું છે. ઇંગ્લિશમાં આજના માટે આટલું. ફરી મળીશું